હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજથી ભાદરવો વદ એકમ એટલે આજથી છે ને શ્રાદ્ધ ચાલુ થઈ જાય છે. તો બધાને જમવાનું હમણાં હાલશે. કોકના શ્રાદ્ધ હશે એટલે જમવા જવાનું થાય હમણાં, બરોબર ને? અને આજથી શરૂ થાય છે હરાદ. હવે કેમ આજથી નહીં? ભાદરવો વદ એકમ પૂનમનું પહેલું હોય છે. પછી પૂનમ બીજી વાર થોડી આવે, અમા આવે શેલી. તો મને એમ કે એકમ થી અમા સુધીનું હશે એમ હતું. હોળ હરાટ છે, હોળ હરાદ હોય, અમા સુધીનું હોય ને. પણ ગીત નથી? માતા હોળે હરાદ નવે નોર તારે છે, બરોબર. હોળ હરાદ આવે. કેમ કે હોળ હરાદ કેમ કઈ રીતે આવે કે ભાઈ જો કોક અમાનથી પાછું થયું હોય તો છેલ્લું હરાદ અમા આવે. આ ભાદરવો ઉતરે એટલે છેલ્લું અમા આવે. તો કોક પૂનમ નું પાછું થયું હોય તો એને પણ પૂનમ નું હરાદ કેમ નાખવું? તો પૂનમ થી હરાદ ચાલુ થાય ને તો હોળ હરાદ થાય ને, એટલે જ થાય ને. એટલે આજ પડવું એટલે પડવે થી હવે 15 દિવસ અમા સુધી અને આગળ પહેલું હરાદ પૂનમ. બરોબર. એટલે આપણે જ બા દેન પડ્યા છે ને પૂનમ ને દીજ, તો આપણે પહેલું જ હરાદ આવશે પૂનમ નું. પણ આપણે તો ના પૂનમ નું જ હરાદ આવશે. આપણે એમને પૂનમે ઓફ નથી થાય, એકમ એ નતું 14 ના દિવસે ઓફ લા હોળી દીજ આપણે ખબર છે દેન પડ્યા. હા બરોબર. પૂનમ ની હોળી હોય, હા, વળતે દી પડવો ધૂળેટી છે, બરોબર. એમ હતું ને આપણે. હા એટલે આપણે પહેલું હરાદ બાનું પૂનમ નું આવશે. છે, બરોબર. હજી તો આ વર્ષ ને ઓલા વર્ષે આવશે. એટલે હજી તો આ દિવાળી પછી વરસ નહીં ને ઓલા વર્ષ. એટલે એમ કે પૂનમ નું હરાદ પહેલું આવે. બરોબર. એટલે આજ આમ ગણો તો બીજું હરાદ કહેવાય. કાલ પેલું રવિવાર, કાલ રવિવાર ગયો ને? હા, કાલ રવિવારે. હા, એટલે કાલ પેલું હરાદ ગયું એટલે આમ બીજું હરાદ આજ. બરોબર. ને આ બાજુ જો આપણે ભગવાનને નવા વસ્ત્રો પહેરાવી દીધા છે, કારણ કે કાલ ચંદ્રગ્રહણ ગયું એટલે આજ બધા ભગવાનને નવા વસ્ત્રો પહેરાવ્યા છે. તો આ લાઈટ કેવો કલર કહેવાતો હશે આને? પોપટી. અને આ કેવો કલર કહેવાતો હોય? કેસરી ને કોઈ કેસરી નહીં ને કોઈ પિસ્તા નહીં. હા, બદામી કલર. આછો બદામી કલરનો છે. તમને કેવા લાગ્યા વાઘા કોમેન્ટ કરી દેજો. ના ફૂલદાની તો કેદુની બનાવી છે, પણ ફૂલનો મેળ આવતો નથી. મને લાગે ઓલા પ્લાસ્ટિકના ફૂલ બનાવવા પડશે. એ લેવાના હોય, બનાવવાના હોય. કાગળના કે ફૂલ બનાવશું, દાંડીના એ કંઈક કરશું. કુંજો હાથે બનાવે છે તો ફૂલે હાથે જ બનાવી નાખવી ને. મેં કાલ આ વિડિયો જોયું હતું, કલરના જબલા હોય. હા, જબલામાંથી બનાવે છે. જબલામાંથી બનાવે છે. એવું કંઈક કરશું હવે. જબલામાંથી ફૂલદાની ફૂલ બનાવે છે. હા, ઈ તો ફૂલ બનાવે, પણ ઓલા હાથે ફૂલ બનાવે જબલામાંથી. શણગારના તોરણ. હા, લાલ પીળા ને એવા બનાવે. હા, બનાવે છે. એમાં પણ કેટલા જબલા ભેગા કરવાના, કેટલું કટિંગ કરવું? એક જબલાનું એક ફૂલડું થાય છે. હા, તો આપણે તો ધારો કે બાવણાને કરવું હોય તોરણ તો ઝાઝા છે. હા, તો જબલા ઝાઝા બહુ ઝાઝા ભેગા કરવા પડે જબલા. અને આ બાજુ ઘનશ્યામ મહારાજને જો ગુલાબી કલરના વસ્ત્ર પહેરાવી દીધા છે. અને આ ઘનશ્યામ મહારાજને રમકડું છે કે શું કહેવાય? હાથમાં ઓલું છે ફૂલદાની. આ ફૂલ છે ફૂલ. ગજરો હાથમાં હોય ને. એ છોકરા નાનું રમકડું હતું, ડમરું જેવું આમ વગાડ ડુગડુગ્યું ઈ ટાઈપનું લાગે ગજરો છે. કારણ કે બે બાજુ આમ છે એટલે એમ થાય કે ઈ હશે. ડમરું લાગે એમ. હા, તો આવી રીતના છે અત્યારે. તો ચાલો, અત્યારે વાગી ગયા છે બપોરના 12. તો આપણે કરી લઈશું હાલ બપોરા. હા, કરી લઈશું. હા, અને આજે થોડુંક વરસાદ શું કહેવાય ઓછો છે, વિરામ લીધો છે. નકર તો સવારનો નથી આવ્યો. હા, લુગડા તપી ગયા. મારો ખાલી એક ડ્રેસ બાકી છે, બાકી તો તપી ગયું બધું. તો ચાલો બધા બપોરા કરવા માટે. હેલો ફ્રેન્ડ, તો અત્યારે વાગવામાં આવી રહ્યા છે 9, પોણા 9 જેવો ટાઈમ થઈ ગયો છે. અને આપણે મસ્ત મજાના જમી લીધું છે. જમવામાં આપણે બનાવ્યા હતા બટેકા પૌવા. બનાવવાનું હતું તુરિયાનું શાક, પણ બની ગયા બટેકા પૌવા. કારણ કે 2 તુરિયા હતા, 1 તુરિયા હાટું શાક ઘટતું હતું, તો મમ્મી લેવા ગયા. તો શાકવાળો કંઈ ગયો નહીં. હા, તો શાક નહોતું. તો પછી એમ જ વિચાર્યું કે બટેકા પૌવા બનાવી નાખીએ. તો બટેકા પૌવા બનાવ્યા. તો આ બાજુ જો રોનક પણ આવી ગયા છે. આજ કેમ મોડા આવ્યા તમે? બતાવા જો તો દાળ બતા શું કીધું? કાઈ નહીં. કાંઈક તો કીધું ને. કાંઈ નહીં એમ તો ન જ કહે. ડૉક્ટર એમ કહે કાંઈ નહીં એમ કે કાઈ નહીં, રેડી છે. 3 દી પછી એટલે કીધું હતું કે ટાંકા લીધા હોય એટલે ભાઈ ઇન્ફેક્શન કે કઈ રસી કેવું નથી ને એટલે જોવા બોલાય તો કાઈ નથી, રેડી છે.
એવું છે બીજી નવી દવા આપી છે તો હવે ઈ કે ગરમ પાણીના કોગળા કરવાના અને 10 દી પછી બતાવવા જવાનું. બતાવવા એટલે હવે સીધા ટાંકા તોડવા જવાના છે. દવા હવે હજી 10 દી કરે ટકા તોડાવવાના. એટલે ટોટલ 10 દિવસ એટલે આવતા અઠવાડિયામાં જવાનું. બરોબર. તો એવું બધું છે. તો ચાલો, અને અત્યારે આપણે બનાવ્યો છે દેશી મકાઈનો ચેવડો. તો પૂછીએ તમને ભાવે છે દેશી મકાઈનો ચેવડો? જરીકે નહીં. કોઈ દી ખાધો છે? પેલા ઈ કયો ખાધો આગળ જ ખાધો. એમ નહીં, આમ પેલા ખાધો છે? ખાધેલો છે પણ આ નો મજા આવે. કાસો લાગે. એવું દેશી ડોડા નો સેવડો હારો થાય. ઓલો તો ગળો લાગે, આ જ હારો મીઠો લાગે. પણ આ છે ને ડોડા પાકલ જેવા લાગ્યો છે એટલે. નકર આના હાવ ગરગોળા હોય ને, મેં તો ન દીધો એ ઈથી ને ગરગોળા હોય ને એનો સેવડો તમે કરજો એકવાર, બહુ મીઠો લાગે. એવા તમે ક્યાં લેવા હતા? લારીમાં હોય તો મિક્સ હોય. એટલે તો પસાના કિલો છે કા તમને 20, 30 ના 40 ના કિલો નો દે દેશી ડોડા મોંઘા જ હોય. ઈ તે આ ઓલા હોય 30 ના 40 ના કિલો. અને દેશી ડોડા મળે ઓછા, આપણે એમ કઈ જોયા ને જડદાર અને ઓછા બસ અત્યારે સીઝન માં જ મળશે. અને તમારે અમેરિકન 12 મહિના મળે. હા, અમેરિકન 12 મહિના મળે. 12 મહિના મળે. હા, તો અત્યારે તો આ ખેતરમાં પાક્યા એટલે મળ્યા. બરોબર. તો તમને દેશી ડોડો જોવાય નો. દેશી ડોડા ઘણા શેકેલા ને ઘણા મજા. શેકેલો ભાવે પાછો થોડો. શેકેલો ઈ ચાલે. શેકેલો પાછો અમેરિકન શેકેલો ઓછો ભાવે. એ શેકેલો અમેરિકન દેશીનો. શેકાય જ નહીં, એને તો સેવડો જ થાય. પણ તોય ધારો કે શેકી જાય સારો લાગે. ઈ તો હવે તમે સેવડો કરો, નકર અમે જાજા ઘણા બાફતા જ ડોડા. બાફી નાખ અમેરિકન. હા, બસ છે. ખાવ. બરોબર પછી ઉપર ઓલો મસાલો પેલા સોપડા લીંબુ છે. એટલે અસલ લાગે. આ રોડ ઉપર નથી વેચતા, હા, એ તો વેચે ને. એને ગોળે ઓલો સેવડો તમને ગળો લાગે. એ તો ખાવા ઉપર હોય. તમને દેશી ડોડાનું મકાઈનું શાક ચેવડો ભાવે, અમને અમેરિકન ચેવડો, બધાને અલગ અલગ સ્વાદ હોય ને. બરોબર. ઈ અમને ગળો ન લાગે અને તમને અમને ઈ મીઠો ન લાગે. તો તમે કોમેન્ટ કરી દેજો તમને કયો ભાવે છે, દેશી ચેવડો ભાવે છે કે અમેરિકન ચેવડો ભાવે છે. એટલે અમેરિકન મકાઈ હાચર અમેરિકામાંથી આવતી છે. ના રે કહેવત છે, બી નથી આવ્યું છે મને એવું લાગે છે. અમેરિકન તો જ કહેવત હોય છે ને. તો પછી એમ બધા કહેશે. મળ્યા વાવવા. જો બરોબર. પેલા સુરતમાં જ ડોડા મળતા, હવે તો ગામડા વાળા વાવવા મળ્યા. હા, બધા બરોબર. વાવે છે ને હવે ત્યાં. છે. તો એવું છે. ચાલો, તમને કઈ ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી અને સાચી કોમેન્ટ આવે છે દેશી ડોડાનો સેવડો તો જોઈજો. હું કહું છું ને તમ પણ મને એવું લાગે છે કે મારા વ્યુઅર છે ને, મારા જે સબસ્ક્રાઇબર લોકો છે ને, બધા તમારી એજના હશે. મને એવું લાગે છે. શું કેવું તમારે? હોઈ શકે વધારે, કારણ કે ગમે કંઈક હોય ને, આપણામાં તો કંઈ બોલતું જ નથી. બધું મમ્મીના ફેવરમાં જ આવે. ગમે એટલું સારું હોય તો બધું મમ્મીના ફેવરમાં જ આવે. એટલે મને તો એવું લાગે છે. પછી અમારે જેવા જોતા હોય તો અમારે જેવા ગામડે ખાઈને આવ્યા હોય ને એટલે મને એવું લાગે. તો તમે છે ને કોમેન્ટ કરજો કે અમારી જનરેશન વાળા છે ને હોય ને એને એમ લખવાનું હાય હેલો લખવાનું, અને મમ્મીની જનરેશન વાળા હોય ને એને જય શ્રી કૃષ્ણ લખવાનું. હાલો, કઈ કોમેન્ટ વધારે આવે તો ખબર પડશે. બરોબર ને? આવશે ને પાછી કોમેન્ટ. પેલા તો એ જ મોટો પ્રશ્ન છે, પેલા કોમેન્ટ આવશે ને એમ. હા, ઈ વાત જ છે. આ છે દેશી ડોડા ની જાય છે. હા, એટલે જ વાત છે તમારું. તમારી થોડી વાત. તો ચાલો, હવે એવું છે અત્યારે. ચાલો, તમને એમ થતું છે દેશી મકાન ચેવડો બનાવ્યો કે એમને વાતો કરી તો બતાવી દો બનાવ્યો હશે અમે. તો જો અહીંયા પેલો દેશી મકાઈનો ચેવડો. ધાણા છે ને થોડાક જ હતા, થઈ રહ્યા છે એટલે તમને લીલું કાંઈ નહીં દેખાય. અને હજી આમાં ખાવાના બધા સેવ નાખશે અને જેને જે ભાવે એ મસાલા અને બધા નાખશે, લીંબુ. તો ચાલો, એવું ત્યારે બધું છે. અને આપણે ગેમ રમીએ એમાં કોઈને કોમેન્ટ ન હોય બહુ સરસ ગેમ રમ્યા એમ. નહીં કોઈને ગમ્યું હોય. નહીં ગમી હોય આપણી ગેમ? એ તો આપને તો કેમ ખબર પડે? આપણે તો આપણી રીતે જે રમતા તે રમ્યા, પણ કોઈ બરોબર. ગમી નો ગમી આપણે કેમ ખબર હા, પડે? એ વાત છે. તો કાંઈ નહીં, હાલો હવે તમે બધા સજેસ્ટ કરો કે અમારે નેક્સ્ટ બ્લોગમાં શું બતાવવું જોઈએ એમ. તો એક સ્વરાની કોમેન્ટ આવી છે કે તમે ફૂડ ચેલેન્જ કરો. ફૂડ એટલે કઈ રીતે? હું ફૂડ ચેલેન્જમાં એટલે મેં એને જ કીધું કઈ રીતના એમ. તો કે તમારું નામ છે રાધિકા, તો આર ઉપરથી જે કંઈક આવી ખાવાનું ADHIKA, તમારા નામના જે લેટર હોય ને લેટરનું જે આવે ને ફ્રૂટ આવે કે જે કંઈ આવે ને તમારે ખાવાનું. એને હાટુ પાસ બધા ફ્રૂટ ગોતવા જવાના તો એ લાવવું પડે. ઘણા ખરા તો કેમ રમે ખબર છે? ધારો કે ખાણીપીણીની દુકાન આજુબાજુ નક્કી હોય, આમ લાગઠમ ગોઠવેલી હોય ખાણીપીણીની દુકાન, 2 જણાને જવાનું. ધારો કે હું ને તમે રમીએ છીએ, બરોબર? પછી એમ કે ABCD D સુધીના ફ્રૂટ ABCD સુધીનું ખાવાનું એમ. જે પેલા ABCD સુધીનું ખાઈ લઈને એ જીતી ગયા. જેમ કે A for એપલ, B for શું ખાય? બોર. બોર. હા, બોર મળતા હોય તો ખાઈ શકે એમ.
એટલે જે પેલા બધું ગોતી આવે ને ખાઈ લે ને ઈ જીતી જાય. એના કોમ્પિટિશન પણ કરીએ શકીએ આપણે. તો પછી એની હાટુ પાછું ક્યાંક જાવું ને પાછું એમ. જાવું ને પણ ઘરે તો વસ્તુ લાવી શકવી ને એમ. તો કેટલીક વસ્તુ લાવો એમ વાત છે. આર ઉપરથી શું લાવીએ આપણે? રાવણા રાઈસ ચોખા બનાવી નાખાય, બાફી નાખાય. વાહ. બરોબર, રાઈસ થઈ ગયું. એ ઉપરથી એપલ એક સફરજન લાવવું પડે. આર એ ડી ઉપરથી ઢોસા હાલે ને ઢોસા લખાય ને આમ તો ઢોસા કેવી એટલે હાલો જાય પાછા કાલ ઢોસા તે ડી ઉપરથી ઢોસા. તેદી આર મારે એ ડી એચ ઉપરથી શું આવે? ના ભાઈ આ કેટલીક વસ્તુ તમે ખાઓ એચ ઉપરથી પણ ગોતો જ ખરું શું આવે એચ ઉપરથી? યસ એટલે કયો યસ? સીડી વાળો એસ. સફરજન. ઈ નો આવે, એપલ એટલે સફરજન થાય. એસ ઉપરથી હોટ ડોગ મેં કોઈ ખાધું નથી પણ આપણે ટ્રાય કરી શકીએ. બર્ગર જેવું આવે. પછી એચ થઈ ગયું. આઈ એટલે ઈડલી. આઈ કે ફોર ખમણ. વાવ, ખમણ. અને એ ઉપરથી અગેન એ ઉપરથી રાધિકા આવે, છેલ્લો એ રહ્યો. આ ઉપરથી પાછું એપલ, બે એપલ નો હાલે. એક વ્હાઈટ એપલ ના, એક ના. રેડ એપલ. તો ચાલો હવે એ ઉપરથી બીજું શું ખાવું ને એપલ છે ને તમે કોમેન્ટ કરી દેજો. એવી શું ઈચ્છા થઈ ફૂડ કોમ્પિટિશન? સ્વરાએ કીધું ફૂડ ચેલેન્જ કરો એમ. સોરાને કીધું, સોરાને કીધું તું અહીંયા આય ને એવું બધું લઈને. નથી, ઈ લોકો આપણી કરતા આગળની એક જનરેશન કહેવાય. સોરાપા. આ તમારો ઓલો અંકિતભાઈ છોકરી, એટલે કાલે એવું તો કીધું. હા એને એવું કીધું કે હું કોમેન્ટ કરા રાખી કે તમે છે ને પણ કરજો ને કરજો ને કરજો જી કે. પણ એવું નથી, જો મમ્મીની જનરેશન પછી આપણી જનરેશન અને નાની નાની એવી હતી એની જનરેશન એટલે એ લોકોને એવું બધું ગમે. એને બહુ બ્લોગ નો જોશો હો. તો પણ એમ કે ઉતારવા માંડ. ફોન લઈને મડાડી હતી કા? તો આ એના સારો લીધો એને બ્લોગ તો. હા, લેતી હતી. અને એ લોકો તો હવે આ ઇન્સ્ટા એવું કાંઈ નહીં, સ્નેપચેટ વાપરે. મેં તો મારે હવે સ્નેપચેટ વાપરવું પડશે ને તો હવે એ લોકોની હારે મેચ થવા હાટું ત્યાં. સોરા, હા. કાંઈ હાલો, આને તો નિંદર આવે છે હવે, કાંઈ વાંધો નહીં, ચાલો. એ છોકરી મજીને બહુ વાર કરશે. હા હા શારે ને એક અમદાવાદ વાળી, એક વર્ષાની, એક સંજય ની નંકી. શાર હાથી ખ્યુસન. હા શારે ને આ રાખેલી. મોર ધામમાં બચ્ચું હોય. તો ચાલો, આવું બધું અત્યારે છે. તમને અમારો બ્લોગ ગમતો હોય લાઈક કરી દેજો. બ્લોગમાં તમે શું જોવા માંગો છો એ કોમેન્ટ કરી દેજો. અને વિડીયો વધારે ગમ્યો હોય તો શેર કરી દેજો. અને કે ખાલી કોમ્પિટિશન કરવાનું કહીજા ફૂડ કરતા. તો ચાલો, આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું. ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.